In last lecture we have completed this problem partially. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું કે સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ છે તે કઈ રીતે બનાવવું રકમ પરથી કે આપણને રકમ આપેલી છે કે અને ડેટા આપેલા છે કે કઈ લિંકની લેન્થ કેટલી છે અને આ એંગલ કેટલો છે એની ઉપરથી આપણે સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ કન્સ્ટ્રક્ટ કરેલું હતું with the help of this scale, because આપણે રકમમાં જે ડાયમેન્શન આપેલા હતા તે કેવા હતા 1.6 મીટર 480 mm. ઓકે, આપણા પેજ ઉપર હવે 1.6 મીટરની લાઇન ડ્રો કરવી ઇમ્પોસિબલ છે, બિકોઝ આપણી પાસે સ્પેસ અવેલેબલ હશે અપ્રોક્સિમેટલી 10 સેન્ટીમીટરથી લઈને 12 સેન્ટીમીટર જેટલી સ્પેસ અવેલેબલ હશે. બટ આપણે જો 1.6 મીટરની લાઇન જો 12 સેન્ટીમીટરમાં ડ્રો કરવી હોય તો આપણે સ્કેલ લેવું પડશે. ઓકે, સો આપણે લાસ્ટ ટાઈમ સ્કેલ લીધો હતો કે 1 mm ઇઝ ઇક્વલ ટુ 16 mm. ઓકે, સો અકોર્ડિંગલી આ સ્કેલ પ્રમાણે આપણે આ લેન્થ છે તે અહીંયા ડ્રો કરેલી હતી. ઓકે, સો ઇફ આઈ વોન્ટ ટુ ડ્રો 480 mm લોંગ લાઇન, દેન એની લેન્થ આપણા સ્કેલ પ્રમાણે કેટલી થશે? 30 mm જેટલી થશે. હવે 30 mm ની લાઇન આપણે પેજ ઉપર કન્વિનિયન્ટલી ડ્રો કરી શકીએ છીએ. સિમિલરલી 1.6 મીટરની જે લેન્થ છે તેને પણ આપણે કન્વર્ટ કરેલી હતી ઇન mm વિથ ધ હેલ્પ ઓફ અવર સ્કેલ. દેન એ ડેટા પરથી આ સ્કેલ કન્સ્ટ્રક્ટ કર્યા પછી આપણે વેલોસિટી ડાયાગ્રામ છે તે કન્સ્ટ્રક્ટ કરેલો હતો આટલા કન્ફિગરેશન માટે. આપણે લિંક AB છે તેની વેલોસિટી નોન હતી, એંગ્યુલર વેલોસિટી. લિંક BD અને અહીંયા જે પિસ્ટન હશે પોઈન્ટ D ઉપર તેની વેલોસિટી આપણે ફાઇન્ડ કરવાની હતી. ઓકે, સો લિંક AB છે તેની વેલોસિટી આપણને ખબર હતી અને મોશન આપેલું હતું કે ધીસ લિંક AB ઇઝ રોટેટિંગ ઇન કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન. ઓકે, સો એની વેલોસિટી છે તે કાઉન્ટર ક્લોકવાઇઝ તરફ જતી ડાયરેક્શનમાં હશે, મીન્સ લેફ્ટવર્ડ ડાયરેક્શન. દેન સિમ્પલ વેલોસિટી ડાયાગ્રામ જે ગ્રાફિકલ મેથડ છે તેની પ્રોસિજર પરથી આપણે આ વસ્તુ ડ્રો કરેલી છે વેલોસિટી ડાયાગ્રામ. નાવ હવે આમાં થોડુંક કોમ્પ્લિકેશન્સ એડ કરીએ. સપોઝ આપણે એવું આપેલું હોય કે આ જે લિંક BD છે તેની ઉપર 480 mm જેટલા ડિસ્ટન્સ ઉપર કોઈ પોઈન્ટ છે અને એ કોઈ પોઈન્ટ E છે તેની વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. ઓકે, સો એવું આપેલું હોય ત્યારે ફર્સ્ટ આપણે શું કરીશું? આપણે એક લાઇન ડ્રો કરીશું. કેટલા mmની? ઓકે, મેં કીધું છે કે પોઈન્ટ B ઉપર 480 mm જેટલા ડિસ્ટન્સ ઉપર, મીન્સ પોઈન્ટ મીન્સ આ જે પોઈન્ટ B છે પોઈન્ટ B થી 480 mm જેટલા ડિસ્ટન્સ ઉપર કોઈ પોઈન્ટ E આવેલો છે. ઓકે, સો આઈ વિલ ડ્રો અ પોઈન્ટ E એટ 480 mm. ઓકે, હવે મેં 30 mm ની લાઇન શું કામ ડ્રો કરું છું? બિકોઝ આ સ્કેલ પ્રમાણે મારી 480 mm ની લાઇન છે ઇટ વિલ બી ઇક્વલ ટુ 30 mm. ઓકે, સો ઓકે, this is point E. આ જે પોઈન્ટ છે તે આપણે પ્લેસ કરેલો છે, that is point E. તો હવે આ પોઈન્ટ છે પોઈન્ટ E તેની વેલોસિટી ફાઇન્ડ કરવાની હોય આપણે તો આપણે જે નોન પ્રોસિજર છે વી વિલ યુઝ સિમ્પલ ઇક્વેશન જે આપણે આગળ પણ ડિસ્કસ કરી ચૂકેલા છે. હવે આ જે લિંક BD છે તેની વેલોસિટી અહીંયા ક્યાં છે? આ જે સ્મોલ b ટુ સ્મોલ d તરફ જતો વેક્ટર છે દેટ ઇઝ વેલોસિટી વેક્ટર ફોર લિંક BD. હવે પોઈન્ટ E છે તે ક્યાં આવેલો છે? લિંક BD ઉપર. ઓકે, સો એની વેલોસિટી પણ ક્યાં હશે? અહીંયા જે વેક્ટર BD છે તેની ઉપર જ હશે. ઓકે, સો આપણે આ રિલેશન યુઝ કરીશું. સ્મોલ BE ડિવાઇડ બાય સ્મોલ BD is equal to capital BE divided by capital BD. Okay, આ ઇક્વેશનનો આપણે યુઝ કરીશું ટુ ફાઇન્ડ ધી સ્મોલ BE. સ્મોલ BE એટલે શું આવશે? આ જે વેક્ટર છે તેની ઉપર કંઈક ડિસ્ટન્સ ઉપર પોઈન્ટ E લોકેટ કરીશું, દેટ ઇઝ સ્મોલ BE. સો અમે લાસ્ટ ટાઈમ પણ એક્સપ્લેન કર્યું કે જે સ્મોલ લેટર છે
દેટ ઇઝ ઓન વેલોસિટી ડાયાગ્રામ. જે કેપિટલ લેટર છે દેટ ઇઝ ઓન ધીસ ડાયાગ્રામ. ઓકે, સો આપણા કેસમાં કેપિટલ BE કેટલું આવશે? આ પોઈન્ટથી આ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ 480 mm. ઓકે, આપણે અહીંયા ડ્રો કરેલું છે 30 mm, બટ એકચ્યુઅલી માટે છે 480 mm. સો અહીંયા આપણે 480 mm કન્સિડર કરીશું. ઓકે, ના કે 30 mm. કેપિટલ BD કેટલું છે? આ જે કનેક્ટિંગ રોડ છે તેની લેન્થ આપેલી છે આપણને 1.6 મીટર મીન્સ 1600 mm. એન્ડ સ્મોલ BD કેટલું છે? સ્મોલ BD મીન્સ આ પોઈન્ટથી આ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કર્યું હતું 48.25 mm. ઓકે, આ જે મેન્શન કરેલા છે ડિજિટ્સ, ધીઝ આર ઇન mm. સો આ mm આપણે સબસ્ટિટ્યુટ કરીશું આટલા ડેટા, તો આપણને આમાંથી સ્મોલ BE ની વેલ્યુ મળશે. સો કેટલી આવશે સ્મોલ BE ની વેલ્યુ? ઓકે, લેટ મી યુઝ ધ કેલ્ક્યુલેટર. ઓકે, ફર્સ્ટ કેપિટલ BE is 480 divided by capital BD is 1600 multiply by small BD. BD is over here, BD is 48.25. Okay, so this comes 14.475. Okay, હવે સ્કેલ ઉપર આટલું એક્યુરેટ પોઈન્ટ મેન્શન કરવું થોડું ટફ છે. ઓકે, સો યુ કેન રાઉન્ડ અપ ધીસ વેલ્યુ 14.5 તમે કન્સિડર કરી શકો છો. ઓકે, સો વી વિલ કન્સિડર 14.5 mm. ઓકે, સો BE is equal to BE is equal to 14.5 mm. BE is equal to 14.5 mm. Okay, so now we will draw 14.5 mm over this velocity diagram. Okay, so that is 14.5 on vector BD. Okay, this is small e, this point is small e, this point is capital E. Okay, so velocity of B with respect to E, if I want to find, then I know the length of this velocity vector BE. આપણે આ વેલોસિટી વેક્ટર BE છે તેની લેન્થ ખ્યાલ છે કે 14.5 mm આવે છે. સો we will convert this mm into mm per second with this scale. Okay, આપણે આ વેલોસિટી ડાયાગ્રામ કયા સ્કેલ પ્રમાણે કન્સ્ટ્રક્ટ કરેલો હતો? આ સ્કેલ પ્રમાણે કે 1 mm is equal to 100 mm per second. સો હવે આ ડાયાગ્રામ ઉપર જો મારી લેન્થ 14.5 mm આવે છે, ઓકે, સો આ લેન્થ કેટલી વેલોસિટી રિપ્રેઝેન્ટ કરતું હશે? that is 14.5 multiply by 100. તો કેટલું આવશે? 1450 mm. Okay, so if I write the velocity of point E with respect to B is equal to 14.5 multiplied by this scale 100 is equal to 1450 mm per second, or we can say it is 1.45 meter per second. You can write in this way also. Okay, આપણું જે આ સ્કેલ વેલોસિટી ડાયાગ્રામ પર વેલ્યુ 14.5 mm આવે છે, આ લંબાઈ પોઈન્ટ B અને પોઈન્ટ E વચ્ચેનું ડિસ્ટન્સ. ઓકે, સો આપણે એને mm પર સેકન્ડમાં કન્વર્ટ કરીશું અથવા મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીશું વિથ ધ હેલ્પ ઓફ ધી સ્કેલ, બિકોઝ આપણે વેલોસિટી ડાયાગ્રામ કન્સ્ટ્રક્ટ કરેલો છે આ સ્કેલની મદદથી. ઓકે, સો વી હેવ લોકેટેડ ધીસ પોઈન્ટ E ઓન વેલોસિટી ડાયાગ્રામ. હવે જો તમને એવું આપેલું હોય કે આ ગ્રાફ છે, સોરી, આ જે લિંકેજીસ છે તેમાં એક બીજો પોઈન્ટ છે, પોઈન્ટ F, જે આ પોઈન્ટ BD છે એની લાઇનમાં જ છે, બટ ધીસ ટાઈમ 480 mm ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં છે. સો હાઉ વી કેન સોલ્વ ધેટ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ? આપણે જેવું આપેલું હોય કે 480 mm જેટલા ડિસ્ટન્સ ઉપર કોઈ એક પોઈન્ટ આપેલો છે અને એ પોઈન્ટ કોની લાઇનમાં છે? આ જે B અને D માંથી જે લાઇન પાસ થાય છે એ લાઇન ઉપર છે. ઓકે, લેટ મી શો ઇટ ટુ યુ.
point D and point B. આ point B અને point D માંથી જે લાઇન પાસ થાય છે એની ઉપર 480 mm જેટલું પાછળની બાજુ, ના કે લિંક BD ઉપર પાછળની બાજુ છે. સો આ વખતે આપણે શું કરીશું, આપણે point B ઉપર સેન્ટર રાખીશું અને 480 mm પ્રમાણે અહીંયા એક આર્ક ડ્રો કરીશું એટલે આપણે પોઈન્ટ મળશે. 480 mm ની લાઈન અહીંયા ડ્રો કરવી હોય, અગેન તમારે અહીંયા કેટલું ડ્રો કરવું પડે, 30 mm અકોર્ડિંગ ટુ ડી સ્કેલ. સો આઈ એમ ડ્રોઈંગ ઇટ એટ 30. ઓકે, તો અહીંયા આપણને પોઈન્ટ મળશે. intersection of this circle with this one. So આ જે છે that is point F. આપણને પોઈન્ટ F લોકેટ કર્યો છે. ઓકે, તમને પ્રોબ્લેમમાં એવું આપેલું હોય કે પોઈન્ટ F છે જે આ BDની લાઇનમાં છે, લિંક જે BD છે તેની લાઇનમાં છે, બટ પોઈન્ટ Bથી લેફ્ટ સાઈડ પર છે. ઓકે, સો આ લિંકેજ કોઈ આપેલી હોય, આ રીતે એક્સટેન્ડેડ લિંકેજ આપેલી હોય. ઓકે, એવું જરૂરી નથી દર વખતે કે તમને દર વખતે ક્રેન્ક અને કનેક્ટિંગ રોડ આટલું જ આપેલું હોય. કનેક્ટિંગ રોડની લંબાઈ તમને વધારે પણ આપેલી હોઈ શકે છે. ઓકે, સો આ જે એક્સટેન્ડેડ લિંક છે એ પર પોઈન્ટ F છે. એ પોઈન્ટ Fની વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે થશે? સેમ જે આપણે આ રિલેશન યુઝ કરેલું છે, ઓકે, એ સેમ રિલેશન યુઝ કરવાનું રહેશે. ઓકે, બટ ધીસ ટાઈમ કોપી ઇટ. આ સેમ રિલેશન યુઝ કરવાનું રહેશે, પણ અંદર આપણે ડેટા ચેન્જ કરી દઈશું. નાવ BF થઈ જશે. BF આ જે ઇક્વેશન છે તેને સ્લાઇટલી મોડિફાઈ કરી દઈશું ટુ ફાઇન્ડ વેલોસિટી ઓફ પોઈન્ટ F. ઓકે, સો સ્મોલ BF મીન્સ આ ડાયાગ્રામ ઉપર આવશે સ્મોલ BF. સ્મોલ BF ડિવાઇડ બાય સ્મોલ BD ઇઝ ઇક્વલ ટુ કેપિટલ BF ડિવાઇડ બાય કેપિટલ BD. હવે કેપિટલ BF કેટલું છે એ આપણે આ ડાયાગ્રામ ઉપર જોઈશું. B અને F વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ખ્યાલ છે, દેટ ઇઝ 40 mm. એવું સ્ટેટમેન્ટમાં તમને આપેલું હશે. ઓકે, એન્ડ કેપિટલ BDની લંબાઈ કેટલી છે? 1600 mm. અને સ્મોલ BDની લંબાઈ આપણે આ ગ્રાફ પરથી ખ્યાલ છે 48.3. ઓકે, સો અગેઇન આપણે જો કેલ્ક્યુલેટરની મદદથી ફાઇન્ડ કરીએ તો સ્મોલ BF વિલ બી ઇક્વલ ટુ, okay, first capital BF is 480 mm divided by capital BD is 1600 mm multiplied by small BD ની વેલ્યુ કેટલી છે? 48.3 multiplied by 48.3. So again 14.49, so you can say it is 14.5 mm. So small BF is equal to 14.5 mm. You can see. So I need to locate 14.5 mm on this diagram, but કઈ બાજુ locate કરીશું? 14.5, but this time it will be in opposite direction. Okay, because આપને ખ્યાલ છે કે પોઈન્ટ B થી ઓપોઝિટ ડાયરેક્શન પર પોઈન્ટ F છે. ઓકે, ધીસ ઇઝ સ્મોલ F. This point is small f. So now if I want to find the velocity, then I have to represent it with vector BF. So this vector over here is vector BF, or you can say velocity of point F with respect to B. Okay, so it will be similar to this. Velocity of point F with respect to B is equal to length of this vector BF, that is 14.5, multiplied by this scale, it is equal to this. Okay,
નાવ હવે જો તમારે એબ્સોલ્યુટ વેલોસિટી ફાઇન્ડ કરવી હોય પોઈન્ટ એફની અને પોઈન્ટ ઈની તો એ કઈ રીતે કરશો? ઓકે, હવે એબ્સોલ્યુટ વેલોસિટીમાં આપણને ખ્યાલ છે કે એબ્સોલ્યુટ વેલોસિટી ઇઝ ફાઉન્ડ વિથ રિસ્પેક્ટ ટુ ફિક્સ્ડ લિંક ઓર ગ્રાઉન્ડ. સો આ કેસમાં આપની ફિક્સ લિંક કઈ હશે? આ જે પોઈન્ટ એ છે, હિયર સ્મોલ a, that is fixed, એની વેલોસિટી 0 છે. ઓકે, so if I want to find absolute velocity, then I have to find with respect to a to f and point a to e. So કોઈ પણ પોઈન્ટની એબ્સોલ્યુટ વેલોસિટી છે that will be found with respect to fixed point. Okay, that is small a. So આ જે વેક્ટર આવેલો છે અત્યારે તેની જો તમે લેન્થ ફાઇન્ડ કરશો then it will give you absolute velocity of point e, and આ જે વેક્ટર આવેલો છે તેની લેન્થ જો તમે ફાઇન્ડ કરશો then it will be equal to absolute velocity of point f. આની જે લેન્થ આવશે તેની લેન્થને તમારે સ્કેલ વડે મલ્ટીપ્લાય કરવું પડશે, then you will get the velocity value. સો આટલા ટાઈપનું વેરિએશન આવી શકે છે સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમમાં.